નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી સાથે મુશળધાર કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં કચ્છ, રાજકોટ, પંચમહાલ, અમરેલીના ભાગો, મહેસાણા, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી સાથે મુશળધાર કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો કચ્છ, રાજકોટ, પંચમહાલ, અમરેલીના ભાગો, મહેસાણા, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં જનધનને કાળજી રાખવી પડશે. 8 મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. કેરી પકવતા ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલની ચેતવણી છે. આ કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતને જબરજસ્ત નુકસાન રહેશે, તેમ પણ તેમણે જણાવ્યું છે. સખ્ત પવનના તોફાનો, ભારે વિન્ડ ગસ્ટ, ધૂળ અને લગભગ વીજ પ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમરેલીના ભાગો, તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને કરા પડવાની પણ શક્યતા રહે છે. કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધનને કાળજી રાખવાની જરૂર છે. માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે. તારીખ 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેરી પકવનાર ખેડૂતો, પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકવના અન્ય ભાગોમાં આ વીજ ગસ્ટથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે. અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય પાકોમાં, ઊંચી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહે છે. તદુપરાંત તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ લગભગ 25મી થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે. અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.